સુરત શહેરના સરથાણા શકાતનાકા વિસ્તારમાં આવેલું સ્વસ્તિક ટાવર દર વર્ષે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અનોખી ઓળખ ધરાવે છે. સોસાયટીના સર્વ સભ્યોના સક્રિય સહકારથી અહીં દર વર્ષે નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 8મા નોરતાના રોજ માતાજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપશે. સોસાયટીના આગેવાન તથા સભ્યોના સંકલનથી કાર્યક્રમ વધુ લોકપ્રિય બન્યો. વિશેષ નોંધનીય બાબત એ છે કે સ્વસ્તિક ટાવર સોસાયટી દરરોજ જમણવારનું આયોજન કરી સર્વને પ્રસાદ રૂપે ભોજન કરાવવાની પરંપરા જાળવી રાખે છે. આ પરંપરાથી સોસાયટીમાં ભાઈચારો, સંસ્કાર અને સંગઠનની ભાવના મજબૂત બને છે. સ્વસ્તિક ટાવર સોસાયટીના સભ્યો એકતાના ઉત્તમ પ્રતીક છે. અહીં ધાર્મિક ઉજવણી સાથે સામાજિક સમરસતા અને સહકારનું અનોખું વાતાવરણ જોવા મળે છે. અન્ય સોસાયટીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. સ્વસ્તિક ટાવર સોસાયટી દ્વારા દર વર્ષની જેમ નવરાત્રિના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયા. તેમાં વર્ષે પણ દશેરાના શુભ દિવસે મહાયજ્ઞ એટલે કે હવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી. નિલેશભાઈ, આજે ગરબા અને આઠમ છે, મહાઆરતીનું આયોજન છે, તમે સાઉથના કપડામાં છો, કેવું લાગી? અમને સ્વસ્તિક પરિવાર, આખા પરિવારને સારું લાગી રહ્યું છે અને અમારો આખો આ સ્વસ્તિક પરિવાર એક પરિવાર તરીકે ગરબા રમે છે. નવરાત્રિ માટે એક પણ સભ્ય સ્વસ્તિકની બહાર જતા નથી અને શેરી ગરબા વ્યવસ્થિત રીતે પરિવારની રીતે ગરબી રમે રહ્યા છે. કેટલા વર્ષોથી આયોજન કરો? આ 10 થી 11 વર્ષથી શેરી ગરબાનું આયોજન થાય છે. નવરાત્રિ હોય, નવરાત્રિમાં 10 દિવસ જમણવાર હોય અને હવનનો દશેરામાં હવન પણ હોય છે. આ રીતનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું? મુખ્ય ઉદ્દેશ પરિવાર, સોસાયટીને આખાના પરિવાર તરીકે ભાવના રહે અને કોઈને સોસાયટીની બહાર જવું ન પડે એટલા માટે આયોજન મોટું સારું કરવામાં આવે છે. મારું નામ સત્યમ દેવાણી છે અને હું એક સ્વસ્તિક પરિવારનો સભ્ય છું. સ્વસ્તિક ટાવર પરિવાર, સરથાણા જકાતનાકા. અમારે આજે સ્વસ્તિક ટાવર પરિવાર ખૂબ સરસ મજાની મહાઆરતી કરે છે દર વર્ષે. આ વર્ષે અમે 1500 દીવડાઓ લાવ્યા છીએ અને હરેક વ્યક્તિના હાથમાં દીવડા હશે અને એ પ્રકારે અમે દરેક લાઇટો બંધ કરી અને મહાઆરતી કરવાના છીએ. અમારું આયોજન છેલ્લા 11 વર્ષથી ચાલે છે અને દરેક વ્યક્તિ, નાના બાળકથી માંડી અને મોટા બુઝુર્ગ સુધી બધા જ એકદમ શિસ્તમાં, શાંતિથી અને પરંપરાગત ગરબા રમે છે. અમારે અહીંયા કાયમ માટે ઓછામાં ઓછા 1000 થી 1100 લોકો હોય છે. અમારા કેમ્પસમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર ગરબા રમવા જતો નથી, કેમ કે બહાર જેવું અથવા બહાર કરતાં વધારે અમને અહીંયા ફિલિંગ આવે છે. શું મેસેજ આપવા માંગશો આજના શુભ દિવસે તમે? મેસેજ એક જ આપવા એવો માંગુ છું કે દરેક સોસાયટીમાં અમારા જેવા ગરબા થવા જોઈએ. બહાર જવાનું કલ્ચર ઓછું થવું જોઈએ, જેથી કરીને આપણો પરંપરાગત ગરબો લોકોની નજરમાં આવે, નાના બાળકોને પણ ખબર પડે કે આ જ રીતના ગરબા વર્ષોથી ચાલ્યા આવે છે ને ચાલતા આવશે. આજના ગરબામાં શું વિશેષતા હતી? આજના ગરબામાં અમારી એક વિશેષતા એવી હતી કે અમારું એક ગ્રુપ છે જે અમે અહીંયા ઓલમોસ્ટ ગરબો તો ગુજરાતનો છે પણ અમે લોકોએ સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ પહેર્યું છે, જેથી એક મેસેજ અમે એવો પણ આપવા માગતા હતા કે સાઉથમાં પણ આપણા જેવા જ અત્યારે દુર્ગા પૂજા ચાલી રહી છે, તો એ લોકો આપણું કંઈક અપનાવે છે તો આપણે પણ એમનું અપનાવીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.